નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર હેલ્થ મિશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી પદ્ધતિની સારવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં લોકોમાં ખૂબ જ ઉત્સુકતા પણ છે અને એક પ્રશ્નો પણ. શું ખરેખર નાની મીઠી ગોળીઓ મોટી મોટી બીમારીઓમાં કામ કરે છે કે નહીં? હોમિયોપેથી. અને આ બધી વસ્તુઓના જવાબ આપવા માટે આજે આપણી પાસે હાજર છે હોમિયોપેથીના જાણીતા ડૉક્ટર અભિષેક શેઠ. નમસ્કાર સર, આપનું સ્વાગત છે. ફર્સ્ટ ઓફ ઓલ મને તમારા વિશે થોડોક એવો ઇન્ટ્રો આપો શોર્ટમાં કે લોકોને ખબર પડે કે તમે કઈ રીતે ક્યાંથી શરૂઆત કરેલી હતી. મારું નામ ડૉક્ટર અભિષેક શેઠ છે. હું હોમિયોપેથી પ્રેક્ટિસ કરું છું. મારે રાજકોટમાં ક્લિનિક છે, શ્રી ક્લિનિક નામે મારે ક્લિનિક છે. મેં મારું ગ્રેજ્યુએશન જે છે એ 2015માં સ્ટાર્ટ કરેલું અને 2021માં કમ્પ્લીટ કરેલું છે. અને પછીથી હું જે છે હોમિયોપેથિક સારવાર સાથે સંકળાયેલો છું, એની સેવા આપી રહ્યો છું. તો બધાએ હોમિયોપેથિક વિશે તો સાંભળ્યું જ હશે ને તમને ઘણા બધા પ્રશ્નો બી હશે કે લોકો આજે ફરી નેચરલ હિલિંગ તરફ કેમ વળી રહ્યા છે. તો આપણે એના વિશે આજે ડિટેલમાં થોડીક ચર્ચા કરીએ ડૉક્ટર સાથે. સર, મને એ જણાવો કે એક્ઝેક્ટલી હોમિયોપેથી શું છે? હોમિયોપેથી એક અલ્ટરનેટિવ મેડિસિનની સિસ્ટમ છે જેમાં આપણે લાઇક ક્યોર લાઇક, મતલબ જે વસ્તુ ઉત્પન્ન કરે છે એ જ વસ્તુ એ આપણે એ જ ફોર્મમાં આપે તો એને હીલ કરી શકે છે. એટલે ટૂંકમાં એવું સમજાવું કે એ જે છે એ એક સારવાર પદ્ધતિ જ છે અને એ સારવાર પદ્ધતિથી માણસના આપણે તાસીર સમજીને એના અકોર્ડિંગ મેડિસિન આપી અને આપણે દર્દીને સાજા કરી શકીએ છીએ. ઓકે, લોકોમાં સૌથી મોટો પ્રશ્ન હોમિયોપેથીને લઈને એ છે કે એ ખરેખર મતલબ બહુ જ ધીમું કામ કરે છે. એના વિશે શું? એટલે એકચ્યુઅલી ધીમું કામ નથી કરતા. એ શરદી, ઉધરસ, કોવિડ આવ્યો હતો ત્યારે ઝાડા, ઉલટી તમામ રોગમાં જે છે એ વધારે કામ કરે છે. આપણે હોમિયોપેથી એક્યુટ તથા ક્રોનિક બંનેમાં પ્રોપર વર્ક કરે છે. એક્યુટ રોગ એટલે એવા રોગ જે જલ્દી આવી જાય છે. સપોઝ શરદી છે, ઉધરસ છે કે આપણે તાવ આવ્યો હોય અને ડાયરિયા છે, એ બધા જલ્દી થતા રોગને એક્યુટ કહેવાય. હવે બીપી, ડાયાબિટીસ જે છે એ બધા જે છે ક્રોનિક રોગ છે. કેન્સર છે, એ બધા ક્રોનિક રોગ છે. તો આપણી હોમિયોપેથી સારવાર એવું નથી કે ખાલી જે છે એ ક્રોનિકમાં જ સારવાર આપે છે કે એમાં વાર જ લાગે, એવું જરાય નથી. એક મિથ છે. હોમિયોપેથી એક રોગમાં સચોટ સારવાર આપે છે અને એના રિઝલ્ટ જે છે એ દર્દીની તાસીર ઉપર આધારિત હોય છે. જનરલી એમાં થાય એવું કે જે એક્યુટ રોગ હોય કે જે જલ્દી આવે છે અને જલ્દી જાય છે, એમાં બટ ઓબ્વિયસ છે કે હોમિયોપેથિક ફટાફટ જ રિસ્પોન્સ કરવાનું છે. એવું ન હોય કે એમાં વાર લાગે. સપોઝ શરદી ઉધરસનું કોઈ પેશન્ટ આવે તો એવું ન થાય કે એની શરદી ઉધરસ 10-15 દીએ મટે કે 15-20 દીએ મટે, એવું ના થાય. એની શરદીનો જે સ્પાન હોય કે 5 થી 7 દીમાં મટે તો એની અંદર જ હોમિયોપેથિક એને મટાડી શકે. ડાયરિયા છે તો ડાયરિયામાં પણ એવું હોય કે 2-3 દીમાં એનું રિઝલ્ટ ફટાફટ આવી જતું હોય છે. પણ જ્યારે આ બધા પ્રશ્ન ક્યારે આવે છે કે જ્યારે લાંબા ગાળાના રોગ હોય, જેમ કે સોરિયાસિસ છે, અસ્થમા છે, આવા બધા રોગમાં કેવું હોય કે દર્દી એક તો પહેલાં અમારા પાસે ડાયરેક્ટ ના આવે. પહેલાં દર્દી જે છે એ ઘણી બધી ફાઇલો સાથે આવે, ઘણા બધા ડૉક્ટરની સારવાર લઈ અને પછી એમાં ન સારું થાય એટલે પછી છેલ્લે થાકી હારી અને આપણા પાસે આવે છે. એટલે ઓલરેડી અમારે 2 વસ્તુની સાથે ડીલ કરવી પડે. એક તો જે એને ઓલરેડી ડિસીઝ ડેવલપ થઈ ગયો છે, ધારો કે સ્ટાર્ટિંગમાં એને અસ્થમા કે એનો અટેક આવ્યો હોય, એલર્જીનો અટેક આવ્યો હોય, એ અમારા પાસે આવ્યા હોય તો એ કેસમાં અમે વધારે જલ્દી રિઝલ્ટ આપી શકીએ. પણ આજે એ અમારા પાસે આવે છે 5 વર્ષે, 10 વર્ષે, તો ત્યારે અમારે એ વસ્તુ જે છે એ ડિસીઝ એટલો પ્રોગ્રેસ થઈ ગયો હોય, એમાં ઘણી વખત સ્ટીરોઇડને એવું આપવાનું થતું હોય છે, એટલે એને લીધે પિક્ચર બગડી જતું હોય છે. એટલે પહેલાં અમારે જે ઓરિજિનલ પિક્ચર જે છે એ લાવવા માટેની મહેનત હોય અને પછી ધીરે ધીરે રિવર્સ થાય. આ કેના જેવું છે કે આપણે ખાડો હોય મોટો, તો પહેલાં આપણે જે છે એના ઉપર બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવું હોય તો પહેલાં ખાડાને સમતલ કરવો પડે અને પછી એના ઉપર બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ થાય. હવે એ જે છે એ ખાડાને પેશન્ટ પાસે એટલો ટાઈમ જ નથી હોતો. એ લોકો એમ જ બિલીવ કરે છે કે આમાં 15 વર્ષનો રોગ જે છે એ અમારે 15 દીમાં સારવાર એની જરૂરી છે, થઈ જાય છે, પણ એ પોસિબલ નથી. તો હોમિયોપેથી જે છે એ માત્ર નાની બીમારીઓ માટે જ છે કે કોઈ મોટી, મતલબ આ કોવિડ જેવી કે ડેન્ગ્યુ જેવી મોટી મહામારીઓમાં બી કામ કરે છે? હોમિયોપેથી એકચ્યુઅલી જે છે એ એક રોગમાં કામ કરે છે. હવે આ બધા પ્રશ્ન જે છે એમાં એક જ એનો જવાબ છે કે અમારે પેશન્ટની તાસીર સમજવી પડે.
અને એના મુજબ જ અમારે દવા થાય. હવે સપોઝ જે છે કે આપણે કોવિડની વાત કરીએ તો કોવિડ જે છે તો એમાં ધારો કે 2 દિવસથી તાવ શરદી આવતા હોય, એના જે કોમન સિમ્ટમ છે એ અકોર્ડિંગ, તો અમારે એની તાસીર જે છે એ 2-3 દિવસની જે અત્યારે ચેન્જ થયું એ મુજબ લેવી પડે. હવે આપણે એમ વિચારીએ કે તાસીરમાં શું હોય, તો હવે બધાને તાવ શરદી ઉધરસ થાય. હવે અમુક લોકો એમ કહે છે કે મને અહીંયા ગળું બધાને બળતું હોય, શરદી થતી હોય, તો બધા એમ કે મને અહીંયા ગળામાં જે છે એ કંઈક કામ ખૂંચતું હોય, કોઈ સોય ખૂંચાડતું હોય એવું લાગે. અમુક લોકો એમ કહે છે કે મને અહીંયા આમ આગ લાગી હોય, એટલું બર્નિંગ થાય છે. તો હવે એ પેશન્ટને શું થાય છે? પછી અમુક પેશન્ટને ગરમી વધારે લાગે, તાવ આવ્યો હોય આવી બધી કન્ડિશનમાં. અમુક પેશન્ટને ઠંડી વધારે લાગે. તો એ પેશન્ટને શું થાય છે પર્ટિક્યુલર જે અમારા પાસે આવ્યું હોય? અમુક લોકો તમે એવું સાંભળ્યું હોય કે તરસ જે છે એ બહુ લાગવા માંડે તાવ આવ્યો હોય ત્યારે. અમુક લોકો એમ કે તરસ લાગે જ નહીં. તો આ બધી વસ્તુ અમારે સમજી અને એની દવા આપવાની થાય. મેં પોતે કોવિડમાં જે છે એ હોમિયોપેથિક દવાથી જ લીધેલું છે, બરાબર. એટલે કોવિડમાં ડેફિનેટલી કહી શકાય કે એમાં સારવાર આપી શકાય છે. ડેન્ગ્યુમાં પણ એવી જ રીતે હોય કે એમાં 2-3 દિવસની કે 4-5 દિવસની જે કમ્પ્લેન હોય તો એમાં સાંધાના દુખાવા થતા હોય, તાવ આવતા હોય, તો 2-3 દિવસની જ અમારે હિસ્ટ્રી લેવાની હોય, તાસીર સમજવાની હોય. એમાં પછી અમે એને બેસાડીને 1-1.5 કલાક આખી ચાઇલ્ડહુડથી જે છે એ અત્યાર સુધીની હિસ્ટ્રી લઈને એમાં જે અલ્ટરેશન થયું છે અમારે એ જ સમજવાનું હોય. એટલે એક રોગ જે છે એમાં હોમિયોપેથી અક્ષીર સારવાર આપે છે. ઓકે, આની દવા મતલબ કામ કઈ રીતે કરે છે શરીરમાં? દવા જે છે ને એ એકચ્યુઅલી માઇક્રો લેવલે કામ કરે. ડાયનેમિક આપણે જે છે એ વાઇટલ ફોર્સ કહેવામાં આવે છે. વાઇટલ ફોર્સ મતલબ શું કે એ તમને એક જીવંત આપે છે. વાઇટલ ફોર્સ મતલબ કે એક ડેડ બોડીને એક લાઈવ બોડીને ડિફરન્શિએટ કરે, બરાબર. હવે આપણે સપોઝ એક્ઝામ્પલ માટે હું તમને આપું કે વાઇટલ ફોર્સ શું છે, કે તમે અત્યારે શ્વાસ લ્યો છો તો આપણને એટલી આમ ખબર ના પડે કે આપણે શ્વાસ લઈ છે, પણ અસ્થમાનું પેશન્ટ હોય તો એને શ્વાસ લેતા હોય તો એને ખબર પડે, એના શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધી જતી હોય તો એ નોર્મલમાંથી એબનોર્મલ થાય. તો હવે તમને કોન્શિયસલી એવું ન હોય કે હું શ્વાસ લઉં. આપણે જે છે એ આપણો વાઇટલ ફોર્સ એક આત્મા જેવું કહી શકાય કે જે એક ડાયનેમિક ફોર્સ છે, એ વસ્તુ જે છે એ આપણું આખું બોડી મેન્ટેન કરે. અને અમે એવું માને કે આ વસ્તુ જ્યારે રોગ ક્યારે આવે, જ્યારે આ વાઇટલ ફોર્સ હાર્મોનીમાં હોય અને એ હાર્મોની ચેન્જ થાય કોઈ પણ રીઝનથી, ત્યારે એ રોગ આવે, ત્યારે એ સિમ્ટમ આવે, બરાબર. અને હોમિયોપેથિક દવા આપવાથી વાઇટલ ફોર્સને અમે રિપેર કરે, એટલે એને એટલી એનર્જી આપે કે એ જે છે એ રોગને સરખો કરે. એટલે હવે આમાં સપોઝ એવું થાય કે એક પેશન્ટ આવ્યું, એને માથું દુખે છે, એને પેટમાંય દુખે છે અને એને બીજી 2-3 કમ્પ્લેન છે. તો હવે અમારો એપ્રોચ એવો ના હોય કે માથાની દવા અલગ, પેટમાં દુખાવાની દવા અલગ અને બીજી કોઈ પણ કમ્પ્લેન હોય તો એની દવા અલગ. અમે શું કરે કે ઉપરના વાળથી લઈને નીચેના નખ સુધી આખી હિસ્ટ્રી લઈ અને જન્મથી લઈને અત્યાર સુધી જે પેશન્ટની એજ હોય, જે અમારા પાસે આવ્યું હોય ત્યાં સુધીની આખી હિસ્ટ્રી લઈ અને એક એવી દવા, સૂક્ષ્મ દવા હોય, બરાબર, એ અમે એમને આપે ઓછામાં ઓછા ડોઝથી. અને એક જ દવા હોય કે આપે જે તમારું માથું, તમારું પેટનું દર્દ બધું કવર કરી લે. અને ઘણી વખત એવું થાય કે પેશન્ટને ખબર ના હોય પણ એ ભૂલી ગયા હોય. સપોઝ 5-10 વર્ષ પહેલાંની કોઈ પણ બીમારી હોય તો એ પેશન્ટ ભૂલી ગયો હોય એમને કહેતા, પણ આ દવા લેવાથી એ વસ્તુ ઉપર પણ અસર થઈને સારું થઈ જાય છે. એટલે આપણી હોમિયોપેથિક દવા જે છે એકચ્યુઅલી એ ડાયનેમિક લેવલે વાઇટલ ફોર્સને રિપેર કરે છે. એ કોઈ પણ પર્ટિક્યુલર અંગ ઉપર નથી અસર કરતી કે માથું દુખે તો માથામાં જઈને અસર કરે, એવું નથી થતું. ઓકે, તો હોમિયોપેથીની જે દવા છે ઘણા બધા લોકોને શું છે કન્ફ્યુઝન હોય છે, મતલબ સેફ છે નથી, કે આના કોઈ સાઈડ ઇફેક્ટ્સ ખરા? એકચ્યુઅલી એમાં એવું છે કે તમે એલોપેથી ડૉક્ટર જે છે એનું પ્રિસ્ક્રિપ્શન વાંચશો તો એમાં નીચે એક લાઈન લખેલી હોય કે દવાની આડઅસર થવી દર્દીની તાસીર ઉપર આધારિત છે. હવે અમે તાસીર જ આખી સમજી લઈએ છીએ એકચ્યુઅલી. એટલે અમને ખબર હોય કે આ પેશન્ટ શેનાથી સેન્સિટિવ છે, શેનાથી સેન્સિટિવ નથી, એટલે એની આડઅસર ન થાય એવી જ દવા આપે. એ એક સાયન્ટિફિકલી વસ્તુ છે. અને બીજી વસ્તુ એ કે એ દવા બહુ નિર્દોષ છે. આપણી જે દવા બને છે એ બધું એનિમલ સોર્સમાંથી, પ્લાન્ટ સોર્સમાંથી કે મિનરલ્સમાંથી નેચરલ ફોર્મમાં બને છે, બરાબર. અત્યારે મારા પાસે આ એક દવા છે, હું તમને સમજાવું કે દવા શું છે.
તો આ જે છે એ સિમ્પલ આપણને બધાને પ્રશ્ન થતો હોય કે સાબુદાણા જેવી દવા છે, બરાબર. તો આ એકચ્યુઅલી વાત સાચી છે કે આ મીઠી દવા છે, સાબુદાણા જેવી છે. આ એકચ્યુઅલી શુગર ઓફ મિલ્કની બનેલી હોય છે, બરાબર. આ એક કેરિયર છે કે જેમાં આપણે મેડિસિન નાખીને ડિસ્પેન્સ કરી શકાય, બરાબર. તો આ જે છે એ આપણે જે લેતા હોય સાબુદાણાની દવા. હવે આ દવા જે છે તો આ અર્ક છે, જે એલિયમ સેપા એટલે કે ડુંગળીમાંથી બને છે, બરાબર. તો આ જે છે એ લિક્વિડ છે એકચ્યુઅલી. તો આ એલિયમ સેપાનું લિક્વિડ જનરલી હું આમાં નાખું તો જ આ મેડિકેટેડ બને અને આ એલિયમ સેપાની મેડિસિન બને. આ મારે પછી એ રીતે ડિસ્પેન્સ કરવાની હોય. ઓકે. આ અત્યારે જે છે એ શુગર ઓફ મિલ્ક જ છે, બરાબર. એમાં જે છે એ મેં આને ડ્રોપ્સ નાખ્યા, ડ્રોપ્સ નાખ્યા એટલે હવે પછી આ એલિયમ સેપા જે શરદી ઉધરસ માટેની સારી દવા છે. ઓકે. હવે આપણે જે કહી છે કે લાઈક યોર લાઈક, બરાબર. તો એનો એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે આપણે જે ડુંગળી ખાતા હોય ત્યારે જે છે એ જનરલી કેવા સિમ્ટમ્સ આવતા હોય, ડુંગળી સુધાતા હોય કે ત્યારે કે આંખમાંથી પાણી નીકળે, નાકમાંથી પાણી નીકળે, અને જ્યારે શરદી થાય, એલર્જી થાય ત્યારે પણ સેમ એવા જ સિમ્ટમ આવે. તો હવે જો એક્ઝેક્ટ એવા સિમિલર સિમ્ટમ આવતા હોય કે આંખમાંથી પાણી નીકળે, નાકમાંથી પાણી નીકળે અને એ પાણી જે છે નાકનું પાણી કે એ બળતરા કરતું હોય, જે આપણે ડુંગળી સુધાતા હોય ત્યારે આંખમાંથી બળતરાને એવું થતું હોય, નાકમાંથી બળતરા થતી હોય, એ જ સિમ્ટમ્સ આવતા હોય ત્યારે આપણે આ દવા આપીએ તો પેશન્ટને ફટાફટ રાહત થઈ જાય છે. આવી રીતે જનરલી હોમિયોપેથી કામ કરે. ઘણા લોકોનું કેવું એવું છે કે હોમિયોપેથી માત્ર એક પ્લેસિબો છે. તમારું શું કહેવું છે એના ઉપર? પ્લેસિબો છે એવું એકચ્યુઅલી અમે એઝ અ સ્ટુડન્ટ હતા ત્યારે માનતા કે અમુક લોકો એમ કે તમે જે છે 1.5 કલાક કન્સલ્ટેશન કરો છો એને લીધે પેશન્ટને સારું થાય છે, બધી વસ્તુ છે. પણ મેં અમુક એવા કેસીસ જોયેલા છે કે જેમાં મેં એમને સપોઝ એના સિમ્ટમ્સ લઈને પર્ટિક્યુલરલી આપણે શરદી ઉધરસતા માટે કે જેને હોમિયોપેથીની ખબર નથી એમને પણ આપેલી છે અને એમાં પણ સારું થયેલું છે. એટલે એવું સાચું નથી કે હોમિયોપેથી મેડિસિન પ્લેસિબો છે. એ એક મિથ છે બહુ મોટી કે પ્લેસિબો જ છે. ઓકે, બરાબર. ઘણા એવા રોગ જે છે કે જેમાં સાયન્ટિફિકલી એમાં મેન્શન હોય એવા સિમ્ટમ પ્રોડ્યુસ થાય છે અને એ વસ્તુ જ જે છે એ વસ્તુ ટ્રીટ કરે છે. સપોઝ અત્યારે આ એલિયમ સેપાની આપણે વાત કરી. હવે હું એલિયમ સેપાને એમને લઈ લઉં તો મને એની કંઈ ઇફેક્ટ નહીં થાય કે સાઈડ ઇફેક્ટ નહીં થાય દવાની, પણ મને જો એ સિમ્ટમ્સ આવતા હશે ત્યારે હું લઈશ તો એની ઇફેક્ટ થશે મને. સપોઝ અત્યારે હું લઈ લઉં તો એટલી બધી ઇફેક્ટ ન થાય, પછી હું વધારે ફોર્મમાં લઉં તો પછી એના સિમ્ટમ મારામાં પ્રોડ્યુસ થવા માંડે એ રીતે. એટલે પ્લેસિબો છે એવું નથી. બરાબર છે. તો આજના સમય પ્રમાણે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં ઘણો બધો વધારો જોવા થયો છે, ખાસ કરીને યુથમાં. તો આ હોમિયોપેથિકની જે દવા છે એમાં કામ કરે છે સ્ટ્રેસમાં કે ડિપ્રેશનમાં? ચોક્કસ કામ કરે. અમારી હોમિયોપેથી દવા આપણે વાત કરી કે વાઇટલ ફોર્સને અસર કરે અને અમારી એક ફિલોસોફી એવી છે કે રોગ ક્યારે થાય? જ્યારે વાઇટલ ફોર્સ ડીઅરેન્જ થાય. હવે વાઇટલ ફોર્સ ડીઅરેન્જ ક્યારે થાય? જ્યારે આપણે જે નોર્મલ રૂટીન કામ કરવાનું હોય એ આપણે ના કરતા હોય અને એના બહારનું કામ કરતા હોય ત્યારે થાય. સપોઝ એક્ઝામ્પલ આપું કે આપણે જે છે એ કન્ટિન્યુઅસ ઊભા રહેતા હોય તો પગમાં વેરિકોસ વેઇન થવાની છે. સેડેન્ટરી લાઈફ હોય કે બેઠાડું જીવન હોય તો પછી બીપી, ડાયાબિટીસ ને એવું થવાનું હોય. તો એમાં બેસ્ટમાં બેસ્ટ વસ્તુ શું આવે કે એક્સરસાઇઝ કરો, ફિઝિકલ એક્સરસાઇઝ કરો. હવે ફિઝિકલ એક્સરસાઇઝ કરવાથી આપોઆપ એ વસ્તુ જે છે એ રિડ્યુસ થઈ જાય. તો સ્ટ્રેસ ને એ બધી વસ્તુ અત્યારે કમ્પેરિઝન કરતા હોય બધા કે અત્યારે આમ ઝડપી વાતાવરણ થઈ ગયું કે મારે આનાથી આગળ આવવું, ઓલાથી આગળ આવવું, એવું બધું થતું હોય. એને લીધે એ લોકો એ લેવલનું વર્ક કરતા હોય પણ બધાની લાઈફ અલગ છે. આપણે જે જોતા હોય એ ખૂબ આગળ સક્સેસફુલ હોય પણ એને 5-10 વર્ષ પહેલાંનું ચાલુ કરેલું હોય. હવે આપણે અત્યારે સપોઝ હું અત્યારે છું તો હું કોઈ સિનિયર ડૉક્ટરની સાથે કમ્પેર કરું કે એમને તો 100 પેશન્ટની ઓપીડી થાય છે તો બટ ઓબ્વિયસ છે કે મારે એ સ્ટેજે પહોંચતા અમુક ટાઈમ વાર લાગે. હવે એ જોઈને હું ડિપ્રેસ થાવ તો એ વસ્તુ નથી વ્યાજબી. હવે એ માઇન્ડ જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે એ લોકો સિમ્ટમ આપે. માઇન્ડ જે છે એ બોડી ઉપર સિમ્ટમ આપે અને એ સિમ્ટમ જે આવે ત્યારે એ ડૉક્ટર પાસે આવે
એટલે અમારી જ્યારે કેસ ટેકિંગ થતું હોય એટલે અમારી આખી હિસ્ટ્રીને એ બધું લઈ એટલે ઘણી વખત અમે એના જે આવા કોઝ ફેક્ટર હોય એ ટ્રિગર પોઈન્ટ સમજીને એમને જે છે ઘણી વખત કાઉન્સિલિંગ કરે અને અમારી મેડિસિન એના ઉપર વર્ક કરે, વાઇટલ ફોર્સ ઉપર વર્ક કરે છે. એટલે એ ડિપ્રેશનની બધું તો વયું જ જાય, પણ એની સાથે જ્યારે કાઉન્સિલિંગ કે સપોઝ કે આવી રીતે મેં વાત કરી કે કમ્પેરિઝન કરે છે, તો એ કમ્પેરિઝન કેટલી વ્યાજબી છે. અને સપોઝ એવું થાય કે આજે હું કમ્પેરિઝન કરું છું પણ એમનો સ્ટ્રગલ, એમની મહેનત, એમનું હાર્ડવર્ક એ મેં જોયું નથી, મેં એના ખાલી એક સક્સેસફુલ વસ્તુ જોઈ છે. તો પછી અમે ડ્યુરિંગ કેસ ટેકિંગમાં એ વસ્તુ પોઈન્ટ આઉટ કરે કે આપણે આના માટે પહોંચતા વાર લાગે, આવી રીતે થાય. એટલે એ એક જાતનું કાઉન્સિલિંગ પણ થતું હોય જ્યારે કેસ દેતા હોય. ઘણી વખત પેશન્ટ જે છે એ અમારા પાસે એટલી હિસ્ટ્રી સારી રીતે ડિસ્ક્રાઈબ કરે કે કેસ પૈતા પછી એમ જ કે સર 50% સારું તો હિસ્ટ્રી દેવાથી જ થઈ ગયું. કારણ કે અત્યારે અમુક વસ્તુ એવી છે કે કોઈને કંઈ પણ ન શકે, કોઈને અમુક પોતાની ફિલિંગ શું છે એ ડિસ્ક્રાઈબ પણ ન કરી શકે. એ એક હોમિયોપેથિક ડૉક્ટર પાસે ખુલીને ડિસ્કસ કરે. ઘણા બધા પેશન્ટ એવા આવતા હોય કે જે રોવા માંડે ડ્યુરિંગ કેસ ટેકિંગ, મેલ, ફિમેલ, મોટી એજના, નાની એજના, કારણ કે એ અમુક વસ્તુ છુપાવતા હોય, દબાવી દેતા હોય અને એ અનવિલિંગલી એ માઇન્ડ દબાવી અને એ બોડી ઉપર રિફ્લેક્ટ કરે. એટલા માટે શું થાય કે એવી રીતે જે છે એ સિમ્ટમ દેખાતા હોય છે, બરાબર. અને એ આખી તાસી સમજીને કરતા હોય ને એટલે બહુ બેનિફિટ થાય છે ડિપ્રેશનને એમાં પણ. ઓકે, તો સ્કિન ડિઝીઝમાં કઈ રીતે વર્ક કરે છે હોમિયોપેથિકની દવા? સ્કિન ડિસીઝમાં અમારે એ જ રીતે હોય કે આખી હિસ્ટ્રી લેવાની, બરાબર. અને અમારે સાયકોસોમેટિક કોરિલેશન હોય છે. જનરલી છે ને એક્ઝિમા હોય તો એક્ઝિમા અમે એવું સમજીએ છીએ કે જ્યારે એમને કાંઈ આ અમારું એક પેલું છે ઓબ્ઝર્વેશન છે, એવું નથી કે સાયન્ટિફિકલી અમે ક્યાંય પ્રૂવ થયેલું હોય કે એવું છે, પણ એમને ક્યાંક ને ક્યાંક એવું વસ્તુ હોય છે મારે કંઈક કરવું છે, આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ, પણ હું કરી નથી શકતો. તો એ જ ચીજ છે ને એ જનરલી ઉપડતી હોય છે. અને એ એક્ઝિમામાં તમે જોજો કે જ્યારે તમે વર્ક કરતા હોય ત્યારે તમને ક્યારેય ઇચિંગ ન આવે. તમે જ્યારે ફ્રી ટાઈમમાં બેઠા હોય, તમને કંઈક સ્ટ્રેસફુલ કન્ડિશન હોય ત્યારે જ એ ઇચિંગ વધે. તો જનરલી સ્કિનનો ડિસીઝ છે તો એવું તો છે ને કે રાતના સ્કિન તમારી હોય અને દિવસમાં ન હોય, તો કેમ રાતના થાય અને ફ્રી ટાઈમમાં થાય છે. સપોઝ તમે ફ્રી ટાઈમમાં બેસો ત્યારે જ આ ઇચિંગ ઉપડે. એટલે અલ્ટિમેટલી એ સ્કિન ઉપર દેખાય છે, પણ હકીકતે રોગ તો મગજમાં જ છે. બરાબર છે. અત્યારે આપણે મતલબ હોમિયોપેથીની વાત કરી છે તો એમાં મતલબ કઈ એજ ગ્રુપ ખરું કે મતલબ આ એજ ક્રાઇટેરિયાથી આ એજ સુધી જ વર્ક કરે કે મતલબ બાળકો માટે કેટલું યોગ્ય છે? બાળકો માટે પણ બહુ જ ખૂબ જ અસરકારક છે. હવે આપણને એમ થાય કે બાળકો તો હિસ્ટ્રી પ્રોપર દઈ ન શકે, તો જનરલી અમે એવું કરતા હોય છે કે અમુક વર્ષ સુધી બાળક જે છે એ માની સાથે અટેચડ હોય છે. એટલે જ્યારે 2-5 વર્ષ સુધી બાળક આવતું હોય છે અમારા પાસે, તો અમે એના મમ્મીની હિસ્ટ્રી લેતા હોય છે. કારણ કે બાળક જે આવે છે ને એ એનું જે રિઝલ્ટ જે છે ને એ એની પ્રેગ્નન્સી ડ્યુરિંગ હોય છે. મમ્મીને કોઈ પણ જાતનો સ્ટ્રેસ હોય, કોઈ પણ જાતની એન્ઝાયટી હોય કે કંઈક એને ન ગમતી વસ્તુ હોય તો એ બાળકમાં એવી જ રીતે રિફ્લેક્ટ થતું હોય છે. એટલે અમારે જ્યારે આવી રીતે બાળક આવે ત્યારે એમના મમ્મીની હિસ્ટ્રી લઈને કરતા હોય. એટલે આ નવજાત બાળકથી લઈ અને મોટી ઉંમરના કે એમાં કોઈ પણ એજ આવી શકે, બેડ રિડન પેશન્ટમાં પણ સારું રિઝલ્ટ આપી શકે. એ કોઈ એમાં એજ લિમિટ નથી, બધી એજમાં આપી શકે, પણ પ્રોવાઇડેડ અમારે શું જોઈએ કે હિસ્ટ્રી જોઈએ, અમારે એની તાસીર સમજવી પડે. હવે બાળક જે છે એ મમ્મી હારે અટેચ હોય તો અમે એમની હિસ્ટ્રી લઈને આપી શકીએ એ રીતે. ઓકે, તો જનરલી કેવું થાય છે કે એલોપેથિકની દવા લેવા જાય કોઈ પણ નાની મોટી બીમારીઓમાં તો એ ડાયટના રિસ્ટ્રિક્શન્સ આપી દે છે, તો હોમિયોપેથીમાં ડાયટના રિસ્ટ્રિક્શન્સ હોય છે કંઈ? ડાયટના એ રીતે રિસ્ટ્રિક્શન નથી હોતા, પણ અમારી મેડિસિન જે છે એ મેં તમને કીધું કે ડુંગળી લસણ જે છે એમાંથી અમારી મેડિસિન બને, એલિયમ સેપાચી છે એ બને. એટલે હવે ડુંગળી લસણ પોતાની એવી કેપેસિટી હોય છે કે જે મેડિસિન સિમ્ટમ પ્રોડ્યુસ કરી શકે છે, બરાબર. એટલે અમારા જ્યારે મેડિસિન લેતા હોય ત્યારે અમારી એટલી જ કન્ડિશન હોય કે 10 મિનિટ પહેલાં અને 10 મિનિટ પછી કાંઈ પણ સ્મેલ ના આવવી જોઈએ. હવે ઘણી વખત કેવું થતું હોય છે કે અમે પેશન્ટને કહે કે તમે ડુંગળી લસણ કે કંઈ પાન ફાકી ખાધી હોય
તો બ્રશ કરીને તમારે દવા લઈ શકાય, કેમ કે સ્ટ્રોંગ સ્મેલ ના આવી જોઈએ. પણ હવે એ લોકો જે છે એ બ્રશ કરે નહીં, એટલે અમે જનરલી એમ કહેતા હોય કે ડુંગળી લસણ બંધ જ કરીએ, કેમ કે ડુંગળી બહુ પાવરફુલ મેડિસિન છે આયુર્વેદિકમાં, અને એમાં જે છે એ ઘણી વખત ડુંગળીમાંથી મેડિસિન બનતી હોય છે. અને અત્યારે આપણે એક્ઝામ્પલ આપ્યું કે શરદી ઉધરસ માટે બહુ સારી, એલર્જી માટે બહુ સારી મેડિસિન છે, વેલ નોન મેડિસિન છે, જે સામાન્ય લોકોને પણ ખબર હોય છે. હોમિયોપેથીની દવા અને એલોપેથીની દવા બે સાથે લઈ શકાય ખરી? હા, સાથે લઈ શકાય. સપોઝ આપણને બીપી છે, ડાયાબિટીસ જેવા રોગ છે, તો હવે પેશન્ટનું બીપી જે છે 180 રહેતું હોય, 180/110 રહેતું હોય, કે એટલું હાઈ બીપી રહેતું હોય, તો અમે ઓલ ઓફ સડન એમ ના કહી શકીએ કે તમે બંધ કરી દો. પણ કેવી રીતે સ્ટાર્ટિંગમાં સાથે લેવી પડે કે અમારી દવા કામ કરે અને એલોપેથિક દવા. એકચ્યુઅલી એલોપેથિક દવા જે છે એ ટ્રીટ નથી કરતી. સપોઝ બીપીની મેડિસિન હોય તો બીપીની મેડિસિન ખાલી બીપી કંટ્રોલમાં કરે છે. એવું નથી થતું કે એનાથી કન્ટિન્યુ બીપી કંટ્રોલમાં રહે છે, 24 કલાક 48 કલાક બીપી ખાલી કંટ્રોલ કરે છે. એવી જ રીતે શુગરની મેડિસિન છે કે એ જે છે એ RBS એટલે ટૂંકમાં આપણું શુગર જે છે બ્લડ શુગર એ ઓછું કરી નાખે છે, પછી પાછું વધવા માંડે. એટલે એવું નથી કે આ હોમિયોપેથિક દવા જે છે ના સાથે લઈ શકાય. આ ટેમ્પરરી રાહત માટે હોય છે. હવે ધીરે ધીરે પેશન્ટને સારું લાગવા માંડે, બરાબર, પેશન્ટના સિમ્ટમ્સ જે છે એ મોનિટરિંગ કરી અને આપણે બીપી નોર્મલ આવતું હોય તો પછી આપણે જે ડૉક્ટરે ચાલુ કરાવેલી હોય એમને આપણે રિક્વેસ્ટ કરી શકીએ કે હવે આ પેશન્ટને સારું છે તો તમે કોઈ ડોઝ જે છે એ ઓછો કરી શકો, કે એમનો ટાઈમ ડ્યુરેશન જે છે એકાત્રા લઈ શકાય, કે એવી રીતે જો કરી શકો તો સારું. એવી રીતે અમે એમને રિક્વેસ્ટ કરતા હોય છે. ઓકે, તો હોમિયોપેથિકની દવા જે કેન્સરના પેશન્ટ માટે વર્ક કરે છે ખરી, કે મતલબ પહેલું, બીજું, ત્રીજું, ચોથું સ્ટેજ હોય છે, કે પછી કોઈ એક સ્ટેજ લિમિટ સુધી જ વર્ક કરે છે, એવું ખરું કંઈ? એટલે હવે આપણે આ કેન્સરની વાત આવી એટલે હું પહેલાં 1 મિનિટ કહી દઉં કે નરેશભાઈ અને હર્ષભાઈ જે કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશન દ્વારા જે વર્ક કરે છે, જે પેશન્ટને નિઃશુલ્ક સારવાર આપે છે, એમને ડ્રેસિંગ કરી આપે છે. કેન્સરના પેશન્ટ ખૂબ જ અઘરા હોય છે, એ બહુ સારી રીતે જે છે પેશન્ટને હેન્ડલ કરે છે. મેં પોતે જોયેલા છે પેશન્ટને કે આ લોકોએ ડ્રેસિંગ કર્યું હોય કે સારવાર આપી હોય તો એ પેશન્ટ બહુ સુખી હોય છે, કે આમ બહુ ખુશ હોય છે. મતલબ આ વસ્તુ જે છે અત્યારે ફ્રી ઓફ કોસ્ટ કોઈ કરતું નથી, અને આવા યુગમાં આ જે કરે છે કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશન એ ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે અને સરાહનીય છે વસ્તુ, બરાબર. કારણ કે અત્યારે નિઃશુલ્ક વસ્તુ કોઈ પણ થાય નહીં, અને ક્યાંયથી એવી રીતે ફંડ પણ ઉપાડ્યું નથી, અને એ પોતાના ખર્ચાથી જ બધું ચલાવે છે, જે બહુ જ અત્યારના જમાનામાં સારી વસ્તુ છે, ને એ બહુ જ ભગવાનનું કામ કરી રહ્યા છે એવું છે. કારણ કે એમાં ઘણો બધો ખર્ચો થઈ જતો હોય છે કેન્સર પેશન્ટમાં, એટલે ત્યારે એ નિઃશુલ્ક સેવા આપે છે. એ ખરેખર આપણા જે ડૉક્ટર અને જે કામ હોય નર્સિંગ સ્ટાફનું એ ખૂબ પ્રોપર રીતે ને સારી રીતે કરી શકે છે. હવે આપણે આ વાત આવે કે હોમિયોપેથી ઉપર, તો હોમિયોપેથી જે છે એ મેં તમને કીધેલું છે એ રીતે કે આખી તાસીર ઉપર કામ કરે છે. પણ અમુક ગ્રોસ પેથોલોજી જે થઈ ગઈ હોય કે 3rd 4th સ્ટેજ છે, તો એમાં જનરલી જે રિવર્સ કરવું એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. કારણ કે હોમિયોપેથિક એક નેચરલ પદ્ધતિ છે, એ કોઈ કુદરતની વિરુદ્ધ જઈને કામ કરે એવી વસ્તુ નથી. મતલબ એમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ આપણે એક્ઝામ્પલ હોય તો ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં એ વસ્તુ અટકાવી શકે, પણ જે ડેમેજ થઈ ગયું છે એને રિવર્સ ના કરી શકે. સેમ વસ્તુ કેન્સરમાં કે 3rd 4th સ્ટેજમાં જે ડેમેજ થઈ ગયું છે, જે ડિસ્ટ્રક્શન થઈ ગયું છે એને રિવર્ટ ના કરી શકે. પણ હા, 3rd ને 4th સ્ટેજમાં પેલિએટિવ ટ્રીટમેન્ટ તરીકે હોમિયોપેથિક બહુ જ સારું કામ કરે. મતલબ પેલિએટિવ મતલબ કે કિમોથેરાપી છે કે એનાથી પેશન્ટ બહુ જ હેરાન થતા હોય. મેં તો એવું પણ સાંભળેલું છે કે કેન્સર કરતાં કિમોથેરાપીએ વધારે હેરાન કર્યા. તો એવી કન્ડિશનમાં હોમિયોપેથી મેડિસિન અમારે તાસી સમજીને જ કરવાની હોય, બરાબર. એટલે એને બહુ જ સારી રીતે પેલિએટિવ એટલે ત્યારે સિમ્ટમ્સ દબાય છે, બરાબર. હવે કીમો, રેડિયેશન આ બધું લઈને પેશન્ટ જે હેરાન થતું હોય એની સામે આપણે મીઠી દવા આપે, બરાબર. અમારા જે ફાઉન્ડર હતા એમનું એક જ મેઇન ગોલ હતો કે આપણે હોમિયોપેથી ટ્રીટમેન્ટ ફાસ્ટ રિઝલ્ટ આપવી જોઈએ, જેન્ટલ રિઝલ્ટ આપવી જોઈએ.
જેન્ટલ મતલબ કે એકદમ પેઇનલેસ ટ્રીટમેન્ટ, કારણ કે એ સમયમાં ઘણી બધી એવી ક્રૂર બધી પદ્ધતિઓ હતી કે બ્લડ લેટિંગ છે કે આ બધી વસ્તુ, તો એ બધી વસ્તુ રોકવા માટે જ એમને હોમિયોપેથી સારવાર કર્યું. તો હવે આપણે કેન્સર જેવા રોગ હોય જેમાં આટલા પેશન્ટ હેરાન થતા હોય ત્યારે મીઠી ગોળી બહુ જ સારું કામ કરે છે. અને ઘણા બધા અમારા પેશન્ટને એવા છે કે એને બહુ જ સારી રીતે આમાં રાહત મળે છે, જે 3rd ને 4th સ્ટેજમાં છે. 1st ને 2nd સ્ટેજ સુધી તો અમે ઘણા બધા પેશન્ટને રિવર્ટ થતા જોયેલા છે પેશન્ટને, પણ એ આ જ રીતે કે તાસી સમજીને અને એમને મેડિસિન આપીને વાઇટલ ફોર્સ ઉપર કામ કરીને. હવે આ કેન્સર જે છે એ એકચ્યુઅલી તમને ખ્યાલ જ હશે કે એ એબનોર્મલ સેલ ગ્રોથ છે, વધારે ઇમ્બેલેન્સ છે. તો હવે અમે ઘણા બધા કેન્સરના પેશન્ટ જોયા તો એમાં એવું જાણવા મળ્યું છે એની હિસ્ટ્રીમાંથી કે ક્યાંક એની લાઈફમાં પણ એવી રીતે ઇમ્બેલેન્સ હોય છે, જે પ્રોપર એક સ્ટ્રક્ચર મુજબ હોવું જોઈએ કે એક સેલ જે છે એ પ્રોપર ફંક્શન સુધી પહોંચે એના માટે ડેવલપ થાય. હવે આમાં રેપિડ ગ્રોથ થવા માંડે એટલે એક જાતનું ઇમ્બેલેન્સ છે. તો એનું ઇમ્બેલેન્સ ક્યાંક મેન્ટલ લેવલે પણ હોય છે કે એમના આપણે હિસ્ટ્રીમાં અમને મળે જ છે 70-80% અમને ઇમ્બેલેન્સ લાઈફમાં જે પ્રોપર કુદરત વિરુદ્ધનું કામ જે છે એ મળે જ છે એવી રીતે. તો અમે એને પણ બેલેન્સ કરે છે કે તમે આવી રીતે ના કરો. સપોઝ આપણે જે છે એ પાન ફાકીને ખાતા હોય તો પહેલાં બકલ મ્યુકોસામાં ડેમેજ થાય, પછી એમાં ફાઇબ્રોસિસ થાય. હવે ફાઇબ્રોસિસ થયા પછી જો એ કન્ટિન્યુ કરે તો પછી ત્યાં ડેમેજ થવા માંડે અને એ ભાગ જે છે એ ડિસ્ટ્રક્શન થવા માંડે, કારણ કે તમે 3-4 વખત ફાંકી લ્યો તો ત્યાંના જે ફાઇબ્રોસિસ પછીનું સ્ટેજ એવું આવે કે ત્યાં ડિસ્ટ્રક્શન કન્ટિન્યુ થવા માંડે, એટલે સેલને જે છે એ ફરીથી ગ્રો થવાનો ટાઈમ ન મળે, કારણ કે એ પહેલાં ઇન્જરી આવી ગયું એટલે એ લોકો ત્યાં એ જગ્યાના સેલ જે છે એ ફટાફટ ગ્રો થવા માંડે અને એબનોર્મલી ગ્રો થવા માંડે, ઇમેચ્યોર હોય પ્રોપર. ઓકે, આજકાલ છે કેવું છે કે લોકો પાન ફાકી વ્યસનને કારણે બી ઇમ્યુનિટી અને સ્ટેમિનામાં થોડીક ડેમેજ થાય છે. તો આ હોમિયોપેથીની દવાથી ઇમ્યુનિટી અને સ્ટેમિનામાં કઈ અસર થાય ખરી? હા, ચોક્કસ અસર થાય. તમે ગમે તે રોગનું નામ લ્યો, અમારી એક જ પદ્ધતિ છે, શરદી ઉધરસ તાવ કે ગમે કે તાસીર સમજી પેશન્ટને સમજી એની તાસીર. હવે તમને એમ થાય તાસીર એટલે શું, તો તાસીરમાં માનસિક તાસીર આવે ને શારીરિક તાસીર આવે. તો શારીરિક તાસીરમાં મતલબ શું કે તમને શું ભાવે શું ના ભાવે, તમારું વાતાવરણની સાથે કેવું રિલેશન છે. અમુક લોકો જે છે એ તડકામાં જઈને માથું ચડી જાય, ચક્કર આવવા માંડે. અમુક લોકો વરસાદમાં થોડાક ભીના થાય તો એને શરદી થઈ જાય. અમુક લોકોને જરાક પણ શરદી ઠંડી ઋતુ આવે તો શરદી થઈ જાય. તો આ એની શારીરિક તાસીર છે. પછી પાણીની તરસ કેવી લાગે છે કે કેટલું પાણી લઈ શકે છે, કેટલી ભૂખ લાગે છે. તમે એવું સાંભળ્યું હોય કે અમુક માણસો એવા હોય કે જે ભૂખ્યા ના રહી શકે, જો એને ભૂખ લાગે ને જમવાનું ના મળે તો એ ગુસ્સે થાય, બરાબર. તો એ વસ્તુ ફિઝિકલ કોન્સ્ટિટ્યુશનમાં કે શારીરિક તાસીરમાં આવે. માનસિક તાસીરમાં શું આવે કે તમારો સ્વભાવ કેવો, તમારું બીજાની સાથેનું વર્તન કેવું, તમે સ્ટ્રેસફુલ કન્ડિશનમાં કેવી રીતે રિએક્ટ કરો. સપોઝ એક્ઝામ્પલમાં કે એક જગ્યાએ આગ લાગી છે, ત્યાં 4 જણા સેમ એજના છે, તો હવે બધાનું રિએક્શન અલગ અલગ આવે. એક જણા એમ કે ભાગો બધું મૂકીને, એક જણા એમ કે મને કંઈ ફેર જ નથી પડતો, એક જણા એમ કે હું મારા મમ્મી પપ્પા કે એમને ફોન કરું, અને એક જણા એમ કે હું આ 3 જણાને બચાવીને બહાર નીકળીશ. તો શું કામ આગ લાગવું મતલબ કોઈ સ્ટ્રેસફુલ કન્ડિશન, અને તો બધાનું રિએક્શન કેમ અલગ અલગ આવે છે, તો એ આપણે વસ્તુ સમજવી પડે. એટલે આ બધી વસ્તુ સમજીને કરીએ એટલે જનરલી, અને જે બધું કોન્સ્ટિટ્યુશનને એવું સમજતા હોય એટલે અમે કીધું કે જે નેચરલ હેબિટ હોય, બરાબર, એ અમે એને પ્રમોટ કરે, અને જે એબનોર્મલ હેબિટ હોય, બરાબર, એ અમે અવોઇડ કરાવે. સપોઝ બીપી ડાયાબિટીસની છે તો એમાં સેડેન્ટરી લાઈફ મેઇન કોઝ કરે છે, બરાબર. તો હવે એમને ફિઝિકલ એક્સરસાઇઝ કરવાનું અમે એને સજેસ્ટ કરે 15-20 મિનિટ માત્ર, તો એનાથી ઇન જનરલ સ્ટેમિના વધે છે. હોમિયોપેથિક મેડિસિન જે છે એ એની રીતે કામ કરશે, અને સાથે સાથે આ જે ફિઝિકલ એક્સરસાઇઝ કરવાનું છે તો એ પણ વધારે એમને હેલ્પ કરશે. એટલે આખો એપ્રોચ લઈને અમે એમને ટ્રીટમેન્ટ કરતા હોય છે. ઓકે, અત્યાર સુધીમાં કોઈ એવો કેસ કે જે મતલબ બહુ ખરાબ કન્ડિશનમાં આવ્યો હોય ને ત્યાંથી રિકવર થયો હોય, એવો કોઈ કેસ યાદ છે તમને? હા,
અમારા પાસે એક પેશન્ટ આવેલું હતું, 12 વર્ષનો છોકરો હતો અને એમને થતું એવું કે જ્યારે સિઝન થોડી પણ ચેન્જ થાય ને એટલે એમને તરત જ ટોન્સિલાઇટિસ કાકડા પકડાઈ જતા અને એટલા બધા સિવિયર પેઇન ને એવું હોય ને કે એને 103 104 તાવ આવી જ જાય. એટલે હવે એમને દાખલ કરવો પડતો અને એ જે માણસ હતો 12 વર્ષનો છોકરો એ થોડો વધારે હેલ્ધી હતો તો એને વેઇન કે એવું કંઈ આવે નહીં અને એ એક તો 103 104 તાવ હોય અને એમાંય વેઇન ન આવે એટલે બધા જે એક્સપર્ટ ત્યાંના હોય, ડૉક્ટર છે, નર્સિંગ સ્ટાફ, એ વિગો લેવાની ટ્રાય કરે પણ આવે નહીં તો 6-7 પંચર એમને એમ થઈ જાય. એટલે એકચ્યુઅલી એને પંચરની પ્રોબ્લેમ થાય અને એક તો સિઝનને લીધે ટોન્સિલાઇટિસમાં હેરાન થતું હોય. પછી એમને રેફરન્સ મળ્યો અમારો અને અમારા પાસે મેડિસિન લેવા આવ્યા. તો આવી જ રીતે કે આખી હિસ્ટ્રી એમના મમ્મીની લીધેલી, એમની પોતાની લીધેલી, એમને શું ગમે શું ના ગમે એ બધું જોયેલું અને વધીને 3 મહિનામાં એને અટેક સાવ ઓછા થઈ ગયા અને એ પછીથી એને આજ સુધી ક્યારેય દાખલ કરવો નથી પડ્યો. એટલે એ અમારા માટે એક બહુ બેનિફિટ છે કે આવી રીતે પેઇનલેસ ટ્રીટમેન્ટ કે એમને સોય કે એના વગર અમારેથી એ વસ્તુ ટ્રીટ થઈ છે. ઓકે, હોમિયોપેથીની જે દવા છે એ હોર્મોનલ્સ પ્રોબ્લેમમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે છે? મેં પહેલાં જેમ વાત કરી કે તાસી સમજીને હવે એક ડિસીઝ છે PCOS હતો જેનું અત્યારે મેડિકલ સાયન્સ છે, એલાઇટ મેડિકલ સાયન્સ છે, નામ ચેન્જ કરીને PMOS કરી નાખ્યું છે. PCOS એટલે પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ હતું, જે હવે પોલી એન્ડોક્રાઇન મેટાબોલિક ઓવરિયન સિન્ડ્રોમ કર્યું હતું. હવે અમે જે રીતે અત્યારે વાત કરી કે આખું બોડી જે છે એ આપણે જોવાનું થાય, તાસી જોવાની થાય, તો અલાઇડ સાયન્સ જે છે એવું જ માનતા કે હોર્મોનલ ચેન્જ જે છે એ ઓવરી રિલેટેડ જ હતો PCOSમાં, બરાબર. એટલે એને જ એ ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ હતો, બરાબર. એટલે એને એ જ રિજનમાં, એ જ પાર્ટમાં એક સ્પેસિફિક વસ્તુ તરીકે જોવામાં આવતી. પણ અમારું સાયન્સ 200 વર્ષથી એક જ વસ્તુ કહી છે કે કોઈ ડિસીઝ જે છે એ ઓર્ગન ઉપર ખાલી રિફ્લેક્ટ થાય છે, એને ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ ઘણું બધું હોય છે, જે અત્યારે મેડિકલ સાયન્સે પ્રૂવ કર્યું કે પોલી એન્ડોક્રાઇન મેટાબોલિક સિન્ડ્રોમ છે, ઓવરિયન સિન્ડ્રોમ, કે ભલે દેખાય છે ઓવરી ઉપર કે એમાં સિસ્ટ થાય ને બધું, પણ એ હોર્મોનલ ઇમ્બેલેન્સ ઇન જનરલ છે. હવે હોર્મોનલ ઇમ્બેલેન્સ કેવી રીતે થાય? તો ઘણા બધા ફેક્ટર હોય, સ્ટ્રેસને લીધે થાય કે બીજી કોઈ પણ વસ્તુને લીધે થાય કે પ્રોપર જે છે ગ્લેન્ડ ફંક્શન ના કરતી હોય, તો એ બધા કોઝને લીધે થતી હોય. પણ આપણે જે છે એ વસ્તુ કેવી રીતે એને ટ્રીટ કરવાની હોય કે હ્યુમન એઝ અ હોલ, પર્સન એઝ અ હોલ જોવાનું હોય, નહીં કે આપણે ખાલી ઓવરિયન સિન્ડ્રોમ છે કે ઓવરીમાં સિમ્ટમ્સ આવે છે કે ઓવરીને લીધે સિમ્ટમ આવે છે તો આપણે એને જ જોવે. માણસ આખા વસ્તુને જોઈ અને એમને દવા આપવાથી ખૂબ સારો રિસ્પોન્સ મળે છે, જે અત્યારે મેડિકલ સાયન્સને નામ ચેન્જ કરવું પડ્યું, પણ 200 વર્ષમાં અમારી કોઈ પણ પેટર્ન જે છે એ ચેન્જ નથી થઈ. અમારે પહેલાં પણ આવી રીતે જે છે હિસ્ટ્રી લઈને જ મેડિસિન આપવાની થતી, અત્યારે પણ એમ જ છે કે હિસ્ટ્રી લેવાની, પ્રોપર કેસ ટેકિંગ કરવાનું અને એના પછી મેડિસિન આપવાની, હ્યુમન એઝ અ હોલ જોવાનું. હોમિયોપેથીમાં સૌથી મહત્વની બાબત શું છે જે એલોપેથીમાં નથી? જ્યાં એલોપેથી જે છે એ ના પાડી દે છે, બરાબર, ત્યાં હોમિયોપેથી જે છે એ પિક્ચરમાં આવે છે. અમારા પાસે ઘણી બધી એવી ફાઇલ લઈને આવ્યા હોય કે ડૉક્ટરે ના પાડી દીધી હોય. મારા ફાધરનો જ એક્સપિરિયન્સ કહું, એમને વાટ્સ હતા, બરાબર, ફેસ ઉપર વાટ્સ હતા. તો એમને હું ત્યારે BHMSના એટલે ફર્સ્ટ યરમાં હતો, તો એમને કોટરાઇઝેશન કરાવ્યું, લેઝરથી રિમૂવ કરાવ્યા. હવે એક વાર થયું, પછી ફરીથી બીજી વાર થયા, એટલે બીજી વાર કરાવવા પડ્યા, ત્રીજી વાર થયા, એવી રીતે 5 વાર થયા. તો 5મી વખત જે એલોપેથી ડર્મેટોલોજિસ્ટ હતા એમને કહી દીધું કે હવે જો થશે ફરીથી તો હવે હું આને ટ્રીટ નહીં કરી શકું, તો તમારે હોમિયોપેથિક ડૉક્ટર પાસે જવાનું. અને એમને ત્યારે એક ઓઇન્ટમેન્ટ આપી હતી, થૂજા ઓઇન્ટમેન્ટ, જે વાટ્સ માટે સ્પેસિફિક મેડિસિન છે. એ મેડિસિન એલોપેથી ડૉક્ટર જે ડર્મેટોલોજિસ્ટ છે એમને પ્રિસ્ક્રાઇબ કરેલી છે. એટલે જ્યાં એલોપેથી, આમ મારું પર્સનલ એક્સપિરિયન્સ છે મારા ફાધરની સાથે, કે જ્યાં એલોપેથીની લિમિટ છે ત્યાં હોમિયોપેથીનો સ્કોપ આવે. છેલ્લે હોમિયોપેથીને એક લાઇનમાં તમે શું કહેશો?
હોમિયોપેથી મતલબ એક લાઇનમાં તો ડિસ્ક્રાઇબ કરવું મારા માટે થોડું ડિફિકલ્ટ છે, પણ કુદરતી સારવાર છે, બરાબર. Natural healing. નેચરલ હિલિંગ છે. Okay. એટલે આપણે કુદરતની સાથે અલાઇન થવું પડે, હા, બરાબર છે. ત્યારે હોમિયોપેથી જે છે એ વધારે ઇફેક્ટિવ થાય. હવે તમે મેડિસિન લેવા કોઈ પણ આવ્યા હોય અને તમારી હેબિટ્સ એવી હોય કે જે નેચરલી નથી, અસ્થમાના પેશન્ટ હોય ને સ્મોકિંગ કન્ટિન્યુ હોય, તો પછી એ વસ્તુ થોડું ડિફિકલ્ટ છે. એટલે એ જોવું પડે ત્યારે. પણ નેચરલ હિલિંગ છે, મતલબ તમે કુદરતની સાથે અલાઇન થવું પડે હોમિયોપેથી મેડિસિનમાં. ઓકે. આજે આપણે હોમિયોપેથી વિશે ડિટેલમાં જાણ્યું કે ગુજરાતીની સરળ ભાષામાં આપણે હોમિયોપેથી વિશે જાણ્યું કે કઈ કઈ બીમારીઓમાં કામ કરે છે. મોસ્ટલી તો બધી બીમારીઓમાં કામ કરે જ છે. અને મૂળ છે તાસીર, કે મનુષ્ય અવતારમાં તાસીર ઉપર આખી જે દવા બને છે, નેચરલ હિલિંગ જે કહેવાય છે. અને આપણે સરને ધન્યવાદ કરીએ છીએ કે એનો કિંમતી સમય કાઢીને આપણી સાથે આવ્યો છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ સર. અને કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ બાળક માટે બી ઉપલબ્ધ થઈ જશે કે કોઈને હોમિયોપેથિકની સારવાર માટે કે કોઈ પણ દવાની જરૂર હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં સરનું નામ અને એમના કોન્ટેક્ટ નંબર આપી દઈશું, તો તમે ગમે ત્યારે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. અને પ્લસમાં કે હવેથી આપણે સૌરાષ્ટ્ર હેલ્થ મિશન જે ચલાવતા હતા એની સાથે સાથે હવે આપણે કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશન બનાવ્યું છે. એની અંદર એસોસિએટ કરી છે સૌરાષ્ટ્ર હેલ્થ મિશનને, જેમાં આપણે કેન્સર પેશન્ટને જે રોડ ઉપર રહેતા કે કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં જઈને આપણે જે સેવા આપતા હતા, હવે કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશન દ્વારા આપણે આપવાના છીએ. તો કોઈ પણ પ્રકારની સેવા કે કોઈ પણ પ્રકારની મદદરૂપ થવા માટે તમે અમારી સાથે જોડાઈ શકો છો કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનમાં. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ફરી મળીએ નવા પોડકાસ્ટમાં, ડૉક્ટર પોડકાસ્ટમાં. થેન્ક યુ.